સર હું ગઈ ફેબ્રુઆરીમાં જોઈન્ટ થઈ છું અને હાઈ કોલેસ્ટ્રોલ માટે જોઈન્ટ થઈ હતી, જે મને જેનેટિક રીતના આવેલું હતું અને મારું હાઈ કોલેસ્ટ્રોલ 388 હતું સર. એટલે બહુ ડેન્જર પરિસ્થિતિમાં હું કહેવાય. એટલે બીમારીઓ બહુ બધી હતી સર, પણ હું મેન કોલેસ્ટ્રોલ લઈને જ આવી હતી કે મારું કોલેસ્ટ્રોલ સારું થઈ જાય. અને મેં આ પ્રોડક્ટ યુઝ કરવાથી મારું આજે 0 કોલેસ્ટ્રોલ સર કરી નાખ્યું છે. હું SMS ફોલો કરું છું. આજે મારું 0 કોલેસ્ટ્રોલ છે, મારી કોઈ દવા ચાલુ નથી. આપણે જબરદસ્ત ક્લેપિંગ કરીએ નિમિષાબેન માટે. નિમિષાબેન નું કોલેસ્ટ્રોલ ઓલમોસ્ટ 0 થઈ ગયું અને બહુ હેવી કોલેસ્ટ્રોલ રહેતું હતું. યસ નિમિષાબેન, તમે શું તમારે બોલો. હા સર, એ ઉપરાંત મને થાઇરોઇડ છે ને 25 વર્ષથી છે. તો એ થાઇરોઇડ મારો 50 થી 55 જ રહેતો, ક્યારેય ડાઉન જતો નહીં, એલોપેથિક બી. અને આજે એ કોલેસ્ટ્રોલ બી, મારો થાઇરોઇડ બી આજે 5 જ છે. અને ડોક્ટરનું એવું કેવું છે કે 3 થાય ને તો નિમિષાબેન દવા છોડી દેજો. અને એ સિવાય સર એ મારું રિઝલ્ટ સરસ છે. મારા ફ્રોઝન શોલ્ડર હતા, હું અમદાવાદ 3.5 વર્ષથી ધક્કા ખાતી, હું રાજકોટ સિટીમાં રહું છું, એ મારા કમ્પ્લીટ મટી ગયા છે. મને ગળાના મણકા માટે હું પાટો પહેરતી, એની માટે મેં હોમિયોપેથિક, આયુર્વેદિક, એલોપેથિક મેં બધું કરી લીધું સર મારા બોડી માટે. કેમ કે તોય મને એને સારું નથી. આજે મારા ગળાના મણકા માટે મારે કઈ તકલીફ નથી. મને પગની નસ દબાતી હતી, એ સારી થઈ ગઈ. મેં વેઇટ લોસ કર્યું સર 8 કિલો. મને એલર્જી હતી છીકની, એ કમ્પ્લીટ વહી ગઈ છે. સ્કિન સરસ થઈ ગઈ છે એકદમ. અને મારું બધી રીતના સર જોવું ને તો રિઝલ્ટ મારું એકદમ બેસ્ટ છે સર. થેન્ક યુ સર. વેરી ગુડ. જબરદસ્ત ક્લેપિંગ કરીએ આપણે નિમિષાબેન માટે. ઓમ ગણો તો નિમિષાબેન ને ઘણા બધા પ્રોબ્લેમ હતા, એમ કેતો પણ ચાલે, સમજો. અને નિમિષાબેન, તમે જે થાઇરોઇડ નું રિઝલ્ટ શેર કર્યું એ પણ બહુ તમારું સરસ રિઝલ્ટ છે. તો ડોક્ટરે તમને શું કીધું? 3 પોઈન્ટ થાઇરોઇડ થાય ત્યારે આપણી મેડિસિન બંધ થઈ જાય. તો તમને કેટલો રહેતો હતો? 5? મને 50 થી 55 રહેતો સર. આજે 5 જ છે. અને ડોક્ટર નું કેવું છે કે 3.5 થાય ને તો તમે દવા છોડી શકો. ઓકે, જબરજસ્ત તમારું થાઇરોઇડ. અને થાઇરોઇડમાં તમને નિમિષાબેન 55 રહેતો ત્યારે કેટલા પાવરની દવા લેતા? સર 250. ઓહો, 250 પાવરની થાઇરોઇડની ટેબ્લેટ લેતા. વિચાર કરો, 250 પાવર માંથી અત્યારે કદાચ તમારો ડોઝ નોર્મલ થઈ ગયો છે સાવ. અત્યારે 50 ની લઉં છું સર, 50 mg. સરસ. જો 200 પાવર નો ડોઝ એનો થાઇરોઇડ ની મેડિસિન માં ઘટી ગયો. જબરજસ્ત રિઝલ્ટ છે. યસ, જબરજસ્ત. નિમિષાબેન ને થાઇરોઇડ નોર્મલ થયો, કોલેસ્ટ્રોલ નોર્મલ થયું, ગરદનના મણકા દુખતા થયા નોર્મલ થયા, સ્કિન સારી થઈ. ફ્રોઝન શોલ્ડર સર, યુરિક એસિડ હતું, યુરિક એસિડ હતું, એ કમ્પ્લીટ નીકળી ગયું. મારા ગોઠણ, જી સર, મારા ગોઠણ કમ્પ્લીટલી ખરાબ હતા 5 વર્ષથી, એ બી કમ્પ્લીટ સારા થઈ ગયા સર. વેરી ગુડ. જબરજસ્ત નિમિષાબેન નું રિઝલ્ટ છે. આપણે ક્લેપિંગ કરીએ આપણે બધા. વેરી ગુડ. અને ઓલમોસ્ટ નિમિષાબેન, તમે મેડિસિન ફ્રી લાઈફ ને અત્યારે ઓમ કરો તો ટચ થઈ ગયા. જી સર, હવે એક જ ગોળી બસ થાઇરોઇડ ની 50 mg ની રહી છે. બાકી હું 21 ગોળી ડેઈલી માટે લેતી. 7. કેટલી ગોળી લેતા? 21 ગોળી ડેઈલી માટે હું લેતી. ટેબ્લેટ. જી સર, 21 ટેબ્લેટ લેતા. વિચાર કરો નિમિષાબેન. અને અત્યારે ઓલમોસ્ટ એક જ ટેબ્લેટ લે છે. અને એ ટૂંક સમયની અંદર એને ઈ પણ ક્લોઝ થઈ જશે, સમજો. તો આ પાવર છે આપણો કોમ્યુનિટીનો, કોચનો અને ન્યુટ્રિશન. આપણે સવારે જે રાજા જેવો નાસ્તો લઈએ એના માટેનો. અને નિમિષાબેન, તમે કયા બદલાવ કર્યા તમારી લાઈફસ્ટાઈલમાં? સર બસ મેં આ એક્સરસાઇઝ ચાલુ કરી છે આપણે જે ક્લબ સાથે, અને અત્યારે કરાવું બી છું એક્સરસાઇઝ. સેટરડે એક્સરસાઇઝ હું જ કરાવું છું. અને ખાણીપીણીમાં મેં મારો કોલેસ્ટ્રોલ આવ્યું ને એટલે મેં ઘી તેલ કમ્પ્લીટલી છોડી દીધા હતા સર. એટલે મેં શાકના વઘાર, દાળના વઘાર પૂરતું તેલ લેતી. એ સિવાયનું મેં એવું કોઈ વસ્તુ વર્ષ દિવસથી નહોતી લીધી, છોડી. અને મેં આપણું આ ટોટલી પ્રોડક્ટ મેં આપણું SMS ફોલો કરી અને સપ્લિમેન્ટરી અને આપણો આ રાજા જેવો નાસ્તો એ મેં આજે ફોલો કર્યો છે. વર્ષ દિવસથી SMS ફોલો કર્યો સર. તો આજે કમ્પ્લીટ હું ફિટ થઈ ગઈ છે. વેરી ગુડ. આપણે બધા એક વખત જબરજસ્ત ક્લેપિંગ કરશું, અથવા તો હાર્ટ શેર કરીએ નિમિષાબેન માટે. નિમિષાબેન ટોટલી મેડિસિન ફ્રી લાઈફ એન્જોય કરતા થઈ ગયા અને 21 ગોળી લેતા હતા. કેટલી ગોળી લેતા હતા? 21 ગોળી. તો થેન્ક યુ નિમિષાબેન. તમારું રિઝલ્ટ થી ઘણા બધાને પ્રેરણા મળશે કે ભાઈ અમને પણ સારું થઈ જશે. કારણ કે અમને તો એટલા બધા દુખાવા નથી, અમને તો કઈક 1-2 વસ્તુ જ છે. તો તમે તો બહુ જબરજસ્ત હાઈ ક્લાસ. અને આ બધી વસ્તુનો શ્રેય જાય છે આપણા
કોમ્યુનિટી, આપણા કોચ અને સવારનો રાજા જેવો નાસ્તો. બરાબર 100 જોઈ અત્યારે ઈ બતાવે જ છે આપણો રાજા જેવો નાસ્તામાં ડિનરમાં પણ એ રાજા જેવો નાસ્તો જ લે. વેરી ગુડ, જબરજસ્ત, થેન્ક યુ નિમિષાબેન, તમારા રિઝલ્ટથી ઘણા બધાને પ્રેરણા મળશે. તો હવે હું તમારા હેન્ડ ડાઉન કરું છું. હવે આપણે એથી અપ રિઝલ્ટ ઉપર જઈએ. તો હવે 10 થી 20 કિલોની વચ્ચે કોર્સ કોઈ મને મદદ કરજો ને. 10 થી 20 કિલોની વચ્ચે જેને વજન ઘટાડ્યું હોય એની હેન્ડ રેસ કરો. યસ, પછી આપણે આપણા જો કદાચ સ્પીકર આવી ગયા હોય. યસ, થેન્ક યુ હેન્ડ ડાઉન કરવા માટે. પ્રોફાઇલ પિક્ચર લાગે છે એટલે. યસ, ગુડ ઇવનિંગ, બોલો બોલો, તમારો શું રીત છે ભરતભાઈ? હાય, મારું નામ ભરતભાઈ છે. યસ, હાય સર, ભરતભાઈ. હું આ કોમ્યુનિટીમાં આવ્યો અને આજે 6 મહિના જેવું થવા આવ્યું છે. તો હું આવ્યો તો આની અંદર વેટ લોસ માટે સર, પણ મને કમરની અંદર જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે, બોનસની અંદર સર. કેમ કે મને કમરમાં ડોક્ટરનું કહેવું એવું હતું કે તમારા કમરના મણકા નીચે ગાદી ખસી જાય છે, તેના લીધે તમને નસનું દબાણ કરે છે એમ. તો મેં ઘણી બધી દવાખાનાની વિઝિટો કરી હતી સર, પણ કોઈ જગ્યાએ મને સોલ્યુશન નતું મળ્યું એમ, અને ઘણી બધી દવા ખાધી. બરોબર, નિમિષા મેડમે કીધું ને કે હું ઘણી દવા ખાધી હતી, પણ હું એવી ઘણી બધી દવા પણ ખાતો હતો સર, પણ કોઈ જગ્યાએ મને રિઝલ્ટ નતું મળ્યું. પછી મને આ કોચ મારા મળી ગયા સંજય સાહેબ, તો મને કે સારો રાજા જેવો ખોરાક ખાઓ ને તમને રિઝલ્ટ જરૂર આવશે. તો અત્યારે મેં મારો 12 કિલો વેટ લોસ કરેલો સર, અને કમરની અંદર જબરજસ્ત રિઝલ્ટ છે. અત્યારે કોઈ જાતનો કોઈ દુખાવો નથી, અને એક પણ દવા અત્યારે કઈ જાતની મારે ચાલુ નથી સર. બધી મેં દવા છોડી દીધી. આયા તરત જ મેં છોડી દીધી હતી દવા. તો અત્યારે તો મારું 12 કિલો પણ મેં વેટ લોસ કરેલું. વેરી ગુડ, જબરદસ્ત. આપણે ક્લેપિંગ કરીએ ભરતભાઈ માટે. અને જો ભરતભાઈનું રિઝલ્ટ કયું આપણે મસ્ત કહી શકીએ તો કે કમરનું. અત્યારે એક પણ ઘર એવું ખાલી નહીં હોય કે ત્યાં લેડીઝને અથવા તો જેન્ટ્સને કમર ન દુખતી હોય. બહુ જ કમરના દુખાવાના પ્રોબ્લેમ અત્યારે આપણે બધા ફેસ કરી રહ્યા છીએ. તો આપણા સગા સંબંધીમાં કોઈ પણ જો કમરનો દુખાવો હોય, કોલેસ્ટ્રોલ હોય, આપણે થાઇરોઇડ હોય, નિમિષાબેનનો આપણે સાંભળ્યું એમ, ગોઠણના દુખાવો હોય, સ્કિનનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો આપણે એને શું કરવાનું છે, આપણા કોમ્યુનિટીના પાર્ટ બનાવવાના છે અને એને આપણું કોમ્યુનિટીનું આપણું ન્યુટ્રિશન સેન્ટરમાં એને બેસાડવાના છે. એટલે આપણે એના જે કાંઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણે આપી શકીએ. તો થેન્ક યુ ભરતભાઈ, તમારું રિઝલ્ટ જબરજસ્ત છે. અને ભરતભાઈ, તમને આવું રિઝલ્ટ આવ્યું તો તમે કોઈ લોકોને મદદ કરેલી ખરી? હા સર, મેં અત્યાર સુધીમાં મેં 20 થી 22 લોકોની મદદ કરી છે. વેરી ગુડ, આપણે ક્લેપિંગ કરીએ. સરસ. 20 થી 22 લોકોને ભરતભાઈએ મદદ કરેલી છે. કારણ કે ભરતભાઈનું એટલું સારું રિઝલ્ટ આવ્યું એટલે ભરતભાઈ પોતાના પૂરતા સીમિત નહીં રાખતા, એને લોકો સાથે એનું રિઝલ્ટ શેર કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે અને 20 થી 22 લોકોને તમે મદદ કરી ભરતભાઈ, તો એ ભરતભાઈ 20 થી 22 લોકોને કેવી શું રિઝલ્ટ છે મળેલા? યસ સર, એમના રિઝલ્ટ પણ સારા છે. પેલા મેં ફર્સ્ટ લાઈનમાં પેલા જ વ્યક્તિની મદદ કરી હતી. એનું ડાયાબિટીસ નું રિઝલ્ટ બહુ સરસ છે, મસ્ત એમ કે આપણી કોમ્યુનિટીમાં કોઈનું ડાયાબિટીસ નું રિઝલ્ટ એવું નથી સર, સમજી ગયા. તો અત્યારે એમનું ડાયાબિટીસ પણ થઈ ગયું. એમને ડોક્ટરે કીધું હતું કે તમારે આ આજીવન ટીકડી લેવી પડશે એમ. 2 ટેબ્લેટ લેતા, સવારે લેતા, સાંજે લેતા, તો એ તમારે આજીવન લેવી પડશે. પછી એમને આ કોમ્યુનિટી જોઈન કરી અને બસ 1 જ મહિનાની અંદર એમનું રિઝલ્ટ એવું આવ્યું છે સર, કે એમને જે આજીવન દવા લેવાની કીધી હતી ને 1 મહિનાની અંદર છોડી દીધી, ડોક્ટરના ગાઈડલાઈન મુજબ. ડોક્ટરે તો એમને કહી દીધું કે તમારું એક ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું છે, અત્યારે તો તમારે દવા લેવાની કોઈ જરૂર નથી એમ. અને પેલા તો એવું ડોક્ટરે કીધેલું હતું કે તમારે આજીવન લેવી પડશે સર. તો એમાં જબરદસ્ત રિઝલ્ટ. બોલો ભરતભાઈ, બોલો. એમનું ડાયાબિટીસ નું રિઝલ્ટ જબરજસ્ત છે. વેરી ગુડ, સરસ. તો આપણે શું કરી શકીએ, કોઈ પણ ડાયાબિટીસ હોય ને આપણે આપણા કોમ્યુનિટી સાથે અટેચ કરી શકીએ અને આપણે આપણું સેશન બતાવવાનું. ઓકે, તો થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ સો મચ તમારું રિઝલ્ટ શેર કરવા બદલ. તમારું અને તમારા જે પણ લોકોને મદદ કરી એનું રિઝલ્ટ પણ જબરજસ્ત છે. યસ, તો આ ભરતભાઈનું રિઝલ્ટ હતું. આપણે નિમિષાબેનનું રિઝલ્ટ સાંભળ્યું. અને જો હવે આપણા સ્પીકર આવી ગયા હોય તો આપણે હેન્ડ ઓવર કરીએ, તો કારણ કે ખોટો આપણો ટાઈમ વેસ્ટ ન થાય, કારણ કે 9 વાગી ગયા છે. યસ સર,
ડોક્ટર સાહેબ આવી ગયા હોય